સમગ્ર ગુજરાતની અંદર કોરોનાએ બનાવે નવો જ રેકોર્ડ। છેલ્લા 24 કલાકની અંદર નોંધાયા 8,152 નવા કેસ, જ્યારે 81 દર્દીઓ ગુમાવ્યા પોતાના જીવ। ગુજરાતની સ્થિતિ દિવસે ને દિવસે થઈ રહી છે ખરાબ, જ્યારે મહાનગરોની અંદર થઈ રહ્યો છે કોરોના વિસ્ફોટ। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર 2672, સુરતની અંદર 1864, વડોદરામાં 486, રાજકોટની અંદર 762 નવા કેસ, જ્યારે 81 દર્દીઓ ગુમાવ્યા પોતાના જીવ। અમદાવાદની અંદર 28, સુરતમાં 26, વડોદરામાં 7, રાજકોટની અંદર 10 દર્દીઓના મૃત્યુ। સમગ્ર દેશની અંદર અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક 2,16,642 નવા કેસ, જ્યારે છેલ્લા 24 કલાકની અંદર 1182 દર્દીઓના મૃત્યુ। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર રૂપાણી સરકારને ઝાટકણી આપતા કહ્યું હતું કે તાત્કાલિક ધોરણે હોસ્પિટલોની અંદર બેડની વ્યવસ્થા કરવામાં આવે। તો મિત્રો, મહારાષ્ટ્રની અંદર 30 એપ્રિલ સુધી લોકડાઉનને લઈને કડક નિયમો લગાવી દેવામાં આવ્યા છે। તો મિત્રો, મહારાષ્ટ્રની અંદર આવનારી 30 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે મિત્રો, મહારાષ્ટ્રની અંદર 15 દિવસના કડક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, ગુજરાતની અંદર પણ કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે। મિત્રો, જો ગુજરાતની અંદર લોકડાઉન જાહેર નહીં કરવામાં આવે તો મિત્રો ગુજરાતની સ્થિતિ પણ મહારાષ્ટ્ર જેવી થઈ શકે છે। તો ગુજરાતની અંદર કેટલાક ગામોની અંદર સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવી રહ્યું છે।